મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે છેલ્લા 2 મહિનાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, સફેદ ડુંગળી જે છે એના અઠવાડિયું 5 થી 10 થાય એટલે ભાવમાં 150 થી 100 થી 200 રૂપિયા ઊંધીનું ગાબડું પડે અને વળી 50-100-200 રૂપિયા વધી જાય, વળી 50-100-200 રૂપિયાનું ગાબડું પડે. એટલે વારે વારે આ સફેદ ડુંગળીમાં ગાબડા કેમ પડે છે એવી અમારી અવારનવાર રજૂઆત હોય અને જ્યારે યાર્ડમાં કંઈક પ્રોગ્રામ હોય ત્યારે 50-100 રૂપિયાનો ડુંગળીમાં વધારો થઈ જાય. એટલે આમાં ક્યાંક ને ક્યાંક રમત છે. એટલે આવતા મંગળવારે એટલે કે તારીખ 15/4/2025 મંગળવારે રોજ અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની હરાજીની સામે એક ખેડૂતનું સંમેલન રાખવાના છીએ અને એમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજરી આપવા અમારી આહવાન છે. કારણ કે ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડ છે એ આખા ગુજરાતની અંદર સફેદ ડુંગળીનું એક મોટામાં મોટું સેન્ટર કહેવાય. એનું મુખ્ય કારણ છે કે આખા ગુજરાતની અંદર ડિહાઇડ્રેશન નથી. એટલા ડિહાઇડ્રેશન મહુવાની અંદર 170 જેટલા ડિહાઇડ્રેશન છે. એટલે આને સફેદ ડુંગળીને અને ભાવને કે ઉપરના કોઈ લેવલને કે એને કોઈ લેવા દેવા હોતી નથી. અહીંયા સ્થાનિક લેવલે આ ડુંગળી મહુવામાં જ પીલાવાની હોય. એટલે જ મહુવાની અંદર જે ડુંગળી આવે છે એ ભાવનગર જિલ્લાની આવે છે, મહુવા તાલુકાની આવે છે, આજુબાજુના તાલુકાની આવે છે, આજુબાજુના જિલ્લાની, અમરેલી જિલ્લાની, સુરેન્દ્રનગર જિલ્લાની, રાજકોટ જિલ્લાની, જુનાગઢ જિલ્લાની, ગીર સોમનાથ જિલ્લા વગેરે છે. જામનગર સુધીની ડુંગળી, સફેદ ડુંગળીનું જો મુખ્ય કોઈ પીટું હોય તો એ મહુવા છે. એટલે અહીંયા ખેડૂતોને વેચવા આવવી પડે અને એમાં જ્યારે આવા 2 દી 5 દીએ આવા ભાવની અંદર મોટો જબર ઘટાડો આવે એટલે અમારે આમાં કંઈક વિચારવું પડે અને ખેડૂતોને જાગૃત કરી અને આને એક લિમિટેડ ભાવ બાંધી દેવા જોઈએ. ડિહાઇડ્રેશનવાળા ને સરકાર બહુ જ્યારે ડિહાઇડ્રેશન બનાવે ત્યારે સરકાર એને 25-30% તો સબસિડી આપે છે અને એ ખોટા બિલ 2 કરોડનું ડિહાઇડ્રેશન હોય તો 4 કરોડના કે 8 કરોડના બિલ પાસ કરી અને લગભગ ડિહાઇડ્રેશન મફતમાં પડે એવું એ કરે છે. એની સામે સરકાર એને વીજ બિલ 8 વર્ષ સુધી માફ આપે છે. એક્સપોર્ટ ડ્યુટી અમુક વર્ષો સુધી માફ કરી દે છે. વિવિધ પ્રકારની સરકાર જે એને સહાય આપે છે એનો મુખ્ય હેતુ એવો સરકારનો હતો કે તમે બધા ઉદ્યોગપતિ કે ડિહાઇડ્રેશનવાળા છો એ ખેડૂતોને કાંઈક ફાયદો કરી દો. હવે ખેડૂતોને ફાયદો કરવાને બદલે આ ડિહાઇડ્રેશનવાળા અત્યારે લૂંટબાજી કરવા મહુવાના જે 170 ડિહાઇડ્રેશન છે એમાંથી અડધાથી વધારે તો કરોડપતિ નહીં પણ કરોડાધિપતિ છે અને લગભગ મોટા ભાગના ડિહાઇડ્રેશનવાળા કરોડપતિ છે. તો આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થતી હોય ખેડૂતોને ભયંકર નુકસાન થતું હોય ત્યારે ડિહાઇડ્રેશનવાળા વેપારી અને માર્કેટિંગ યાર્ડવાળાને સમજવું જોઈએ. આમાં ક્યાંય સુધારો થતો નથી, કોઈ સમજતા નથી. અને જ્યારે અમે બહુ રજૂઆત કરી ત્યારે માર્કેટિંગ યાર્ડવાળા સાનામાના ડિહાઇડ્રેશનવાળાને વેપારીને બોલાવી અને પોતાની મિટિંગ કરી નાખે. એટલે એ અમને મંજૂર નથી. ખેડૂતોની હાજરીમાં ખેડૂતોની આગેવાનીમાં મિટિંગ કરવી જોઈએ એવી અમારી માંગણી છે. એટલે મંગળવારે અમે જબરદસ્ત ધડાકા કરવાના છીએ અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી અમે લડત આપવાના છીએ. પણ જ્યારે અમારું બહુ આંદોલન કર્યું ત્યારે ગયા મહિનાની અંદર 20-25 દી પહેલાં માર્કેટિંગ યાર્ડના નેતાઓ ગાંધીનગર ગયા અને ગાંધીનગર કૃષિ મંત્રી રાઘવજીભાઈને રજૂઆત કરી પણ કાંઈ રાઘવજીભાઈએ તંબુરો આપ્યો નહીં અને અહીં ખોટા વાહિયાત વાતો કરે કે અમને હકારાત્મક જવાબ કૃષિ મંત્રીએ આપ્યા. કૃષિ મંત્રીએ કાંઈ હકારાત્મક જવાબ અમને જાણકાર વર્તુળો પાસેથી પૂરેપૂરી માહિતી મળી છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈએ આ માર્કેટિંગ યાર્ડના નેતાઓને અને અધિકારીઓને ઉચકાવી નાખ્યા કે અહીંયા હું આવેલા આવો હતો તમારા મહુવાની અંદર ખેડૂતોને ડુંગળીનો ભાવ દબાવી રાખે છે એની તમે વ્યવસ્થા કરો, 100-200 રૂપિયા દબાવી રાખે એ તમે ખુલ્લા કરાવો એમ કરીને માર્કેટિંગ યાર્ડવાળાને હાંકી કાઢ્યા અને અડધો કર્યા જેવી પરિસ્થિતિ કરી. પણ આ હરુક પધારા થઈ અને ફોટા પડાવવા ગયા હતા. કોથમડીને જોડીને પટ્ટી બાંધી એમ પટ્ટીઓ બાંધી અને ખેડૂતોના 25-30 હજાર રૂપિયાનું પાણી પીરીને વી આવ્યા. પણ અમે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત શરૂ રહે. એટલે મંગળવારે 15 તારીખે 15/4/2025 રોજ મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જુનાગઢ સુધીના તમામ ખેડૂતો અને આગેવાનોને હાજરી આપવા અમારી ભાવભીરું આમંત્રણ છે. અને સાથે સાથે તમામ રાજકીય પક્ષના નેતાઓ અને મીડિયાના તમામ મિત્રોને
આ કવરેજ કરવા માટે હાજરી આપી અને ખેડૂતોની ન્યાયની વાત છેક સુધી ગાંધીનગર સુધી સ્થળ ઉપરથી પહોંચાડશું એવી અમારી માંગણી રહેશે. જય હિન્દ, જય ભારત.